દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે મેળા ફળિયામાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા 30 થી 35 મકાનમાં આગ લાગતા મોટાભાગના મકાનોમાં રોકડ રકમ, સોના અને ચાંદીના ઘરેણાં અને અનાજ, વાસણ, બકરા અને ઢોર બળી ગયા હતા. તેમાં આજુબાજુના સર્વે ઘરોમાં અનાજ પાણી વગર રહ્યા હતા. આજુબાજુના ફળિયાના માણસો ભેગા મળી અને દાળ ભાતની વ્યવસ્થા કરી ભોજન કરાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંત ભાભોર, કલેક્ટર યોગેશ નિરગુંડે અને ડીડીઓ સર્વે અધિકારીઓ અને બીજેપી ટીમ હાજર રહી આશ્વાસન આપ્યું હતું. સંવાદદાતા દિનેશ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. મેં તો વાવાઝોડું આવ્યું હતું, અમે અંદર ઘેરમાં હતા, અમે જોયું ના, પછી ઘેર લાગ્યું તો અમે અમારો જીવ બસાયો. બરાબર. કેટલું નુકસાન થયું તમારું? અમારું બહુ નુકસાન થયું. અંદાજે કેટલું નુકસાન તમારું? અનાજ તો બહુ હતું. અનાજ હતું. દાગીના દાગીના 10 કિલો બરાબર. સોનું હતું. અમે લગ્નમાં આવેલા હતા. કયા ગામથી આવ્યા હતા તમે? અમે વજેલાવના. લગ્ન કોના હતા યાર? મારા કાકાના છોકરાના. આપનું શુભ નામ? તમારું નામ બેન? રમણીબેન. આ ફળિયાનું નામ શું છે? મેળા ફળિયું. મેળા ફળિયું. સાહેબ એવું છે, હું પેલી બાજુ મારું મકાન બનતેલું એ બાજુ હતો. આ બાજુ મકાન હળગી પછી ખબર પડી મને કે મકાન હળગી જેમ ફોન આવ્યો પછી ખબર પડી મને આવતે આ મકાન તે પૂરું થઈ ગયું. બરાબર. પછી કીધું આપણે છે ત્યાં મકાન 2-3 બસ્યા બસાવો. તે આ બધા મારા આગળના બધા પેલો અહીંથી ઉઠ્યું તે પેલું મકાન ચાલુ થઈ ગયા. કોઈ માણસ અમારે કંઈ હતા નહીં. બરાબર. કીધું અમે શેતરા માણસ આપણે શેતરા મકાન બસાવો. બરાબર. યાત્રા મકાન બસાવ્યા. મકાનના અંદર આગ લાગવાનું કારણ શું છે? પાછળથી પેલી લાઇટનું છે, અહીંથી વાવાઝોડે ફોલ્ટ થયો તો તણકાવટી સીધા મકાનમાં આવ્યા. માળો હતો ને પાછળ, માળામાં ઘાસના અંદર તણકો ઉઠવાડો પાછળ માળો હતો, ઘાસનો ભરલો, એમાં તણકાવ થયા પછી માળો હળી ગયો, મકાન હળી ગયા. હવે આ મકાનના અંદર તમારા દર દાગીના કે પશુ ને ઢોર હતા? ઢોર હતા ને સાહેબ. તો બચાયા કે બસાયા. કઈ દર દાગીના દાગીના હતા? બોલો બોલો કેટલું મારા જેટલા દાગીના પડી ગયા? હા, જેટલા દાગીના હતા દાગીના પૈસા છે. આ તો ન્યૂઝ બને છે તો તમને પૂછો આટલા પૈસા હતા આટલા દાગીના હતા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે મેળા ફળિયાની અંદર ગઈકાલે ખૂબ મોટું વાવાઝોડું ને વરસાદ આવવાને કારણે આ પરિવારમાં ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈશ. 35 જેટલા મકાનો બળીને ભસ્મ થઈ ગયા છે અને એના માટે વહીવટીતંત્રને ખબર પડીશ. અમારા અહીંના જાગૃત લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાભોરજી, અમારા ધારાસભ્ય અહીંના શૈલેષભાઈ ભાભોર, સંગઠનમાંથી સ્નેહલભાઈ ધરિયા અને મારે પણ આવવાનો અવસર મળ્યો છે. સ્થળ પર અમે જોયું છે, જે જોયું છે એમાં વહીવટીતંત્રને સૂચના પણ એટલી આપી છે કે તાત્કાલિક આ બળેલા મકાનો નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરો અને એની વ્યવસ્થા કરો. નવા મકાનો બનાવવાના છે. 35 જેટલા ભવનો કોઈપણ યોજનામાં ટ્રાઇબલમાંથી અમે બનાવવાના છીએ અને અનાજ ખાવા માટેની વ્યવસ્થા છે તે પણ કરીશું અને પશુઓ જે બચ્યા છે પશુઓ માટે પણ ઘાસચારો થાય એની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. અને બાકી આ લોકોને જે કંઈ આર્થિક નુકસાન થયું છે, અનાજ બળી ગયું છે, સામે પહેરેલી કપડે આજે એ લાભાર્થીઓ ઊભા છે, એની પડખે ગુજરાતની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર અવિરત કામ કરી રહી છે. અમારા તલાટીથી માંડીને ગ્રામસેવકથી માંડીને ટીડીઓ અને અમારા પ્રાંત અધિકારી, મામલતદાર, તમામ વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર આવીને એના માટેની માપણી મોજણી સ્થળ પર કરીને આજે ખાતરી કરી રહ્યા છે. અહીંની જનતાને જે નુકસાન થયું તે અમે આશ્વાસન આપી રહ્યા છે અને ટૂંકા સમયમાં આજે ઘર વિહોણા થયા છે અને ઘરની અંદર રહેતા થાય અને બેઠા થાય એના માટેની તમામ વ્યવસ્થા અમારા રાજ્ય સરકારના માધ્યમથી અમે કરવાના છે. થેન્ક યુ. કિલોમીટર થાય અહીંથી ત્યાં ભડાકો થયો, અડધો કિલોમીટર ભડાકો થયો. ત્યાં અમારી બેનના મકાન થઈ ગયા, ત્યાં બધા જતા રહેલા ને ત્યાંથી પછી આ બધું લાગ્યું. કેટલું નુકસાન થવાનું? શું કહેવાય, બસ મકાઈ હતી, પછી દર દાગીના, લગ્ન હતું એમના ઘરે, છોકરા મંડપ ખુરશો હળગી ગયા, સાંદીપુરનું બબનું પલાવેલા એ બધું મટી ગયું બળીને. ડીજેનો સામાન હતો ઘરનો, એ ગાડી બાકીનું બધું આ ડીજાનું સામાન બળે છે. આ પછી આ ઘરની ઘર વખરી
सामान ग्रास रसूलो वासन पोषण सब बळीने ખાક થઈ ગયું કોઈથી અંદર બસાવવાનો પ્રયત્ન જ ના થયો અચાનક બનાવ બન્યો એટલે અગ્નિ જ થઈ ગઈ પવનની ભેગી એટલે કોઈથી કઈ કાર્ય થયું જ નહીં બધા આયા ખરા પણ બહાર ઉભા રહ્યા કોઈ અગ્નિમન નો અંદર એટલે આ જે અહીંયા થયું ઘટનાક્રમ છે એનું કારણ શું છે હકીકત કારણ ન ખબર પડી લાઈટ નો ભડાકો થયો એવું છે કે પાછળના ઘરવાળા તઈથી અગ્નિ આવી એમ તઈથી અગ્નિ આવી અમે હંતાવા ઘરમાં લાજન આવી ઉડીને આવ્યું મકાઈના પુલિયા હતા ને એ બળીને આવ્યા ઉડીને પવન ભેગા ઈ આ બધાના મકાન હળગાઈ આવ્યું કહેવાના રાત્રે કેટલાક વાગ્યાનો બનાવ તમે સાંજના 7 વાગ્યા 7 વાગ્યાના ગાળા આપણું શું નામ નવલભાઈ નવલ રીમન હાય હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ